19 તારીખના રોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશની અંદરથી જે નિરીક્ષકોએ જિલ્લાઓની અંદર ગયા હતા એ જ રીતે હવે પ્રદેશ ભાજપમાંથી નેતાઓ જિલ્લાની અંદર જશે। 15 મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી માટે સૌથી પડકારરૂપ જો કોઈ હોય તો એ મુખ્ય 6 મહાનગરપાલિકા છે। સૌ કોઈની નજર અમદાવાદ મહાનગરપાલિકાના મેયર સુરત, વડોદરા, રાજકોટ ઉપર છે કે જ્યાંનું એ મહાનગરપાલિકાનું બજેટ 1 કરોડ રૂપિયાનું છે। 15 મહાનગરપાલિકાના 19 મેના રોજ નવા હોદ્દેદારો મળશે। પ્રદેશ ભાજપ 19 મેના રોજ દરેક મનપાના નામો મોકલશે। હવે કોના ઉપર મહોર લાગી છે, કોને મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવા છે તેને લઈને હવે જે નામો છે તે લગભગ નક્કી થઈ ચૂક્યા છે। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ભાજપે 15 મહાનગરપાલિકાના તમામ હોદ્દેદારોના નામ નક્કી કર્યા છે। 15 મહાનગરપાલિકાના 19 મેના રોજ નવા હોદ્દેદારો મળશે। મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોની નિમણૂક થશે। પ્રદેશ ભાજપ 19 મેના રોજ દરેક મનપાના નામો મોકલશે। પ્રદેશ ભાજપના નેતાઓ સીલબંધ કવરમાં નામ લઈ જશે અને જે તે મનપામાં જઈને આ નામો ખુલશે ત્યારે 1 થી 3 મે સુધી એ જિલ્લાના નિરીક્ષકો દ્વારા છે તે સેન્સ પ્રક્રિયા લેવામાં આવી હતી। ત્યારબાદ 6 થી 8 મે સુધી એ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી, તેમાં જિલ્લાના નિરીક્ષકો જે નામ લઈને આવ્યા હતા તે નામો પર ચર્ચા થઈ। હવે કોના ઉપર મહોર લાગી છે, કોને મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બનાવવા છે તેને લઈને હવે જે નામો છે તે લગભગ નક્કી થઈ ચૂક્યા છે। બંધ સીલપેક કવરમાં તે નામો તૈયાર પણ થઈ ચૂક્યા છે અને 19 મેના રોજ એ તમામ 15 જે મહાનગરપાલિકાઓ છે તેને નવા હોદ્દેદારો મળશે। પ્રદેશ ભાજપ 19 મેના રોજ દરેક મહાનગરપાલિકાને નામો મોકલશે। પ્રદેશ ભાજપના નેતાઓએ સીલબંધ કવરમાં નામો લઈને જશે અને ત્યાં ખોલશે ત્યારે ખબર પડશે કે આ જે તે મહાનગરપાલિકાના કોણ મેયર છે, કોણ ડેપ્યુટી મેયર છે અને કોણ સ્ટેન્ડિંગ કમિટીના ચેર છે। પ્રદીપ મારી સાથે જોડાય છે ન્યૂઝ રૂમથી। પ્રદીપ, લગભગ એ 6 થી 7 દિવસ સુધી એ સમગ્ર પ્રક્રિયા ચાલી। પ્રદેશના નેતાઓએ પણ એ નામો ઉપર ચર્ચા વિચારણા કરી, પાર્લામેન્ટરી બોર્ડની એ બેઠક પણ મળી અને બેઠક બાદ હવે લગભગ 15 મહાનગરપાલિકાઓના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનોના નામો છે તેમની ઉપર મહોર લાગી ચૂકી છે અને 19 મેના રોજ તે નામો જાહેર પણ થઈ જશે। બિલકુલ ઉમંગ, અમદાવાદ સહિત રાજ્યની 15 મહાનગરપાલિકાની અંદર મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના એ તમામ હોદ્દા ઉપર કોની વરણી કરવાની છે, કોને જવાબદારી આપવાની છે, તમામ લિસ્ટ તૈયાર થઈ ચૂક્યું છે। આ યાદી એ મુખ્યત્વે પ્રદેશ ભાજપના અને ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રના કેટલાક નેતાઓની પાસે, જો કે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે। ગુજરાત મુલાકાતનો તેમનો બીજો દિવસ પણ શરૂ થઈ ચૂક્યો છે। અનેક કાર્યક્રમની અંદર તેઓ હાજરી આપી ચૂક્યા છે અને તેઓએ આ તમામ યાદીની સમીક્ષા પણ કરી હોઈ શકે તેવી સંભાવના અત્યારે વ્યક્ત કરવામાં આવી રહી છે, કેમ કે યાદી તૈયાર થઈ ચૂકી છે। 15 મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી માટે સૌથી પડકારરૂપ જો કોઈ હોય તો એ મુખ્ય 6 મહાનગરપાલિકા છે, જેમાં શરૂઆતના તબક્કામાં પહેલી અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર અને જામનગર। આ મહાનગરપાલિકા ભાજપ માટે સૌથી મોટું કમઠાણ એ છે કે ત્યાં કોની પસંદગી કરવી અને કોને ત્યાં સ્થાન આપવું, સ્થાન આપ્યા બાદ એ ડેમેજ કંટ્રોલ કરવા માટેની જવાબદારી કોને આપવી તે પણ ચર્ચાનો વિષય રહેશે। જોકે આ તમામની વચ્ચે ઉમંગ હવે મહત્વપૂર્ણ સમાચાર એ ચોક્કસ છે કે હવે 19 તારીખના રોજ ભારતીય જનતા પાર્ટી પ્રદેશની અંદરથી જે નિરીક્ષકોએ જિલ્લાઓની અંદર ગયા હતા એ જ રીતે હવે પ્રદેશ ભાજપમાંથી નેતાઓ જિલ્લાની અંદર જશે। સાંસદ, ધારાસભ્યો અને જે તે જિલ્લાના ધારાસભ્યો કે જે હાલ રાજ્ય સરકારની અંદર મંત્રી છે તેમની હાજરીની અંદર એ બંધ કવરમાંથી નામ ખોલશે અને સાથે જ ચૂંટાયેલા પ્રતિનિધિઓનો એક સાથે એક બેઠક હશે અને બેઠકની વચ્ચે તમામ લોકોની હાજરીની અંદર એ નામ બોલવામાં આવશે
કે પ્રદેશ ભાજપમાંથી મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક સહિતના પદ ઉપર કયા એ ચૂંટાયેલા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે તે 19 તારીખે દરેક એ મહાનગરપાલિકાની અંદર બોર્ડની બેઠક મળશે અને એ બોર્ડની બેઠકની અંદર જાહેર કરવામાં આવશે. પરંતુ સૌ કોઈની નજર એ અમદાવાદ મહાનગરપાલિકાના મેયર, સુરત, વડોદરા, રાજકોટ ઉપર છે કે જ્યાંનું એ મહાનગરપાલિકાનું બજેટ 1 કરોડો રૂપિયાનું છે, જેમાં ખાસ અમદાવાદની વાત કરવામાં આવે કે જ્યાં 15,000 કરોડની આસપાસ અમદાવાદની અંદર આ એ સ્ટેન્ડિંગ કમિટી જ્યારે હવે નવી રચાશે તેનું બજેટ એ બહાર પડી શકે તેવી સંભાવના દેખાઈ રહી છે. ઉમંગ, જી બિલકુલ, આભાર પ્રદીપ અમારી સાથે જોડાવા બદલ અને માહિતી બદલ. તો જે રીતે અત્યારે એ સમાચાર સામે આવી રહ્યા છે કે છેલ્લા કેટલાય સમયથી એ નામો ઉપર ચર્ચા વિચારણા ચાલતી હતી. 1 મેથી એ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. ભારતીય જનતા પાર્ટી એક શિસ્તબદ્ધ પાર્ટી તરીકે પ્રદેશમાંથી પોતાના નિરીક્ષકો દરેક જિલ્લાની અંદર મોકલ્યા. ન માત્ર મહાનગરપાલિકા પરંતુ નગરપાલિકા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તમામના પ્રમુખો, ઉપપ્રમુખો, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કારોબારી સભ્ય આ તમામ પદ માટે ચર્ચા વિચારણા બાદ હવે 19 મે મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના હોદ્દેદારોના નામ જાહેર થશે અને ત્યારબાદ એ ક્રમશઃ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નામો પણ જાહેર કરવામાં આવશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.